નવસારીના ઉપરવાસમાં વરસાદથી નદીઓ બે કાંઠે વહી રહી છે। પૂર્ણા, અંબિકા અને કાવેરી નદી હાલ બે કાંઠે વહી રહી છે। પૂર્ણા નદીમાં નવા નીરની આવક થઈ છે અને જેના કારણે તેની સપાટી 29 ફૂટ પર પહોંચી ગઈ છે। નવસારી શહેરનો 30% વિસ્તાર પૂરના પાણીમાં ગરકાવ થયો છે। શાંતાદેવી રોડ, ગધેવન અને કાશીવાડી સૌથી વધુ પ્રભાવિત થયેલા વિસ્તારો છે। પૂરના પાણી ઘૂસતા શહેરમાં નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે। 10,000થી વધુ લોકોનું સલામત સ્થળ પર સ્થળાંતર કરવામાં આવ્યું છે। આ તસવીરો આપ જોઈ રહ્યા છો। નવસારીમાં ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જે નદીઓમાં નવા નીરની આવક થઈ છે। પૂર્ણા, અંબિકા, કાવેરી નદી હાલ બે કાંઠે વહી રહી છે। નવા નીર આવતા સપાટી પૂર્ણા નદીની 29 ફૂટ પર પહોંચી છે। નવસારીમાં શહેરનો અત્યાર સુધીમાં જે વરસાદ વરસ્યો છે તેના આંકડા જે સામે આવ્યા છે। પૂરના પાણી ઘૂસતા શહેરમાં નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। 10,000થી વધુ લોકોનું સલામત સ્થળ પર વિસ્તારમાંથી સ્થળાંતર કરવામાં આવ્યું હતું। ઉપરવાસમાં વરસાદથી નદીઓ હાલ નવસારીમાં બે કાંઠે વહી રહી છે। નવસારી અને ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની 3 નદીઓ ગાંડીતુર બની હતી, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રાત્રિ દરમિયાન પાણીનો ભરાવો થયો હતો। હાલમાં આપણે છીએ નવસારીના શાંતાદેવી વિસ્તાર પાસે, જ્યાં કામધેનુ પાર્કની ઇમારતો દેખાઈ રહી છે। આ ઇમારતો આ વર્ષમાં સિઝનમાં ત્રીજી વખત પાણીમાં ગરકાવ થઈ છે, જેના કારણે અહીંયા રહેતા પરિવારોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। એક તરફ જ્યાં જિલ્લા તંત્ર દ્વારા 48 કલાક પહેલા લોકોને સાવચેત કરવામાં આવ્યા હતા, તેમ છતાં પણ લોકોએ પોતાનું ઘર ન છોડ્યું અને લોકો પોતાના ઘરમાં રહેવા મજબૂર બન્યા છે। ત્યારે તંત્ર તેઓને ફૂડ પેકેટ અને જરૂરી વસ્તુઓ જેવી કે પાણી, દૂધ, ચા જેવી વસ્તુઓ પહોંચાડવાની હાલ તૈયારી કરી રહી છે। 9,000 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે। તેઓને પણ લોકોને મદદરૂપ થવા માટે તંત્ર હાલમાં સજ્જ બન્યું છે। નીલ નાયક, ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ, નવસારી।